દીવા હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આજનો વ્લોગ શરૂ કરું તો મારે શું કરે દીકા? રીવાબેન ઉઠી ગયા ને જીવાબેન નહીં ઉઠી ગયા ને મમ્મી ને રૂપેશભાઈ બધા ભાવેશભાઈ ને મમ્મી ને પણ બે ને હાસવા પડે છે। મમ્મી તો મૂંઝાઈ જ જાય ને પપ્પા તેલ નાખે કેમ કે પપ્પાને મારે દવાખાને લઈને જવાના છે આજે। તો મારે જવાનું છે અત્યારે દીવ સિવિલ હોસ્પિટલે જવાનું છે। પપ્પાને થોડુંક મજા જેવું નથી કે ભાઈ બતાવી આવીએ। અને રાતે મોડે સુધી કામ કર્યું ગાડી એન્જિનનું રિક્ષામાં। તો આ રિક્ષામાં આપણે રાતે એન્જિન ખોલી લીધું। આનું આખું એન્જિન આપણે એકથી બનાવ્યું, એમાં ક્રેક તૂટી ગઈ હતી। તો એમાં ક્રેક તૂટી ગઈ હતી, તો આપણે રાતે મોડે સુધી કામ કર્યું। રાતે 11 વાગ્યા સુધી કામ કર્યું, કેમ કે અત્યારમાં તો મારે જવાનું હતું દવાખાને। તો દવાખાને વયો જાવ તો કામ કોણ કરે? કે હાર્દિકભાઈને જવાનું છે જુનાગઢ। તો હાર્દિક કે મારે જુનાગઢ જવું છે, તો તમે સવારે નહીં હોય તો અત્યારે આપણે રિક્ષાની ક્રેક ફિટ કરી દઈએ। તો એ એન્જિનનું કામ કર્યું ને અત્યારે હવે પપ્પાને લઈને જાઉં છું સિવિલ હોસ્પિટલે દીવ। તો પપ્પા તૈયાર થાય એટલે ત્યાં 9 વાગે પહોંચવાનું કીધું હતું। તો પપ્પા તૈયાર થઈ ગયા ને હવે આ ન હોય ઉઠી ગયા એ છોકરા। હાલો એ તો મમ્મ કરે દૂધ ને હું પીશ ને ટેસ્ટ મેચ આવે તો ઘડીક બધા જોઈ ને આપણે હવે ફૂલ ટાઈમ છે, કેમ કે રાણાભાઈને આવું એને આંખ બતાવીશ। તો મેં કીધું હાલો તો તમે ભેગા, કારણ કે આપણે મોટી ગાડી લઈને જાય તો એમાં બેસી જાય। તો ચાલો ગાડી બાજુ જાય। હાલો તો રાણાભાઈ ને પપ્પા લઈ ગયા ગાડીમાં। અને અમારો વિડીયો દેખાય, અમારું નથી મોટું આ તો બે બેહાડી દીધા। હાલો હવે હું જાઉં દીવ સિવિલ હોસ્પિટલે, ચાલો। એટલે એમ કેમ થઈ ગયું એ કંઈ મને તો સમજાણું ને મને એમ કે તમારે વાટ જોવી જોઈએ, જગ્યાએ મારે વાટ જોવી પડે। મારો ડાયરેક્ટ વારો આવ્યો, પહેલો જ વારો। તો આપણે હવે સિવિલમાં પૂગી ગયા દીવ ને અમને એમ કે રાણાભાઈની વાટ જોવી જોઈએ, ત્યાં રાણાભાઈ હવે અમારી વાટ છે, એનો વહેલો વારો આવી ગયો। તો અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં છે। જો ચાલો તો હવે પપ્પાને તો ટીપા નાખીને સુવરાવ્યા, કીધું કે કલાક પછી નિદાન થશે આખું માટે। તો હવે અમે તો કલાક તો ફ્રી, તો હવે ચા પાણી પીવા જઈએ બહાર। ચા પાણી પીને આવીએ ત્યાં પપ્પાનું નિદાન એ થઈ જાય। અંદર આંખના વિભાગમાં 131 નંબરમાં સૂતા છે પપ્પા। ચાલો તો બહાર રાણાભાઈ હાલો ચા પાણી પીએ। હાલો હાલો દીવ સિટી। તો આપણે હવે સામે દુકાને ચા પીવા જવાની છે। હવે રાણાભાઈ હેલા જાય, જોઈ લ્યો દીવ। દીવ નહીં દેખા તો કુછ નહીં દેખા। આ દીવ નહીં દેખા તો કુછ નહીં દેખા। ચાલો તો ચા પાણી પીવા।
લો મિત્રો, તો ઓપરેશન તો કરવું જોઈએ આખુંનું, તો એના માટે હવે સાહેબ ટાઈમ આપે એ પ્રમાણે પાછું આવવાનું રહેશે. તો હોસ્પિટલમાં જ છે અમે, અને સાહેબ કહે ત્યારે પાછું આવવાનું થશે. તો ચાલો, તો હવે આ વિડીયોનો એન્ડ કરું. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલે લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો બાય બાય.